લાખો ભક્તોની ભારે મેદની અને ચારેય આલમના સંતો મહંતોના દિવ્ય આશીર્વાદ સાથે બનાસકાંઠાના ધાનેરાના તાલુકાના રવિ ગામ ખાતે ત્રિદિવસીય ભવ્ય ગુરુ ભંડારા ઉત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી છે, જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સહિત અનેક રાજકીય આગેવાનો પણ આ આધ્યાત્મિક મહોત્સવના સાક્ષી બન્યા હતા। ધાનેરા તાલુકાના રવિ ગામ ખાતે આવેલી પૂજ્ય સિદ્ધ યોગી શ્રી રૂપાલાનંદજી બ્રહ્મચારી મહારાજની પવિત્ર જીવંત સમાધિ અને વડલાવાઈ જગ્યાની પાવન ભૂમિ પર આ દિવ્ય ભંડારા મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું। સતત 3 દિવસ સુધી ચાલેલા આ ધાર્મિક ઉત્સવમાં સનાતન ધર્મનો જય જયકાર વર્તાયો હતો, જેમાં 32 રાજપુરોહિત સમાજની સાથે સાથે અન્ય સર્વે સમાજના લોકોએ પણ મોટી સંખ્યામાં હાજરી આપીને મહોત્સવની શોભામાં 4 ચાંદ લગાવી દીધા હતા। ભારત દેશના ખૂણે ખૂણે વસતા રાજપુરોહિત સમાજના લોકો ગુરુદેવના દર્શન અને આ ભવ્ય ભંડારા ઉત્સવમાં સેવા આપવા માટે પોતાના ધંધા રોજગાર બંધ કરીને છેલ્લા 15 દિવસથી અહીં આવી પહોંચ્યા હતા। 3 દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ રવિધામ જગ્યાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આ ધાર્મિક મહોત્સવમાં બનાસકાંઠા જિલ્લાના સ્થાનિક સંતો મહંતોની સાથે રાજસ્થાનના જાલોર મંડળ અને આબુ રાજ મંડળના પવિત્ર સાધુ સંતોનો એક અદ્ભુત ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો, જેના કારણે ભક્તોમાં અનેરો ઉત્સાહ વ્યાપેલો દેખાતો હતો। અહીં આવેલા લાખો ભક્તો અને ભાવિકો માટે ભારતીય પરંપરા અનુસાર ભોજન પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યાં આટલી મોટી જનમેદની હોવા છતાં તમામ ભક્તોએ એક આયોજનબદ્ધ રીતે નીચે બેસીને શિસ્તબદ્ધ શૈલીમાં ભોજન પ્રસાદનો લાભ લીધો હતો। આ ભવ્ય આયોજનને સફળ બનાવવામાં રાજપુરોહિત સમાજની નારી શક્તિ અને અગ્રણીઓએ તમામ સેવકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। રવિધામમાં ગુરુ ભગવંતોના ભંડારા નિમિત્તે 3 દિવસનું આયોજન હતું, એમાં 2 દિવસ રાજપુરોહિત સમાજ માટે હતું અને આજે 22મી તારીખે તો જનરલ 18 આલમ માટેના ખુલ્લો મહેલો છે। અને એક એમ કહેવાય ને કે આવી વ્યવસ્થા કરવી એટલે એક નાનું ઇન્દ્રપ્રસ્થ, જેમ હસ્તિનાપુરમાં ઇન્દ્રપ્રસ્થ વસાવી તો એવું એક ઇન્દ્રપ્રસ્થ જાણે એક નવું નગર જ વસાવી દીધું છે, એવી નગર વ્યવસ્થા અને આટલું સુંદર આયોજન અમારા યુવક ભાઈઓ, અમારા વડીલો અને એમની જો અને ગુરુ ભગવંતોના આશીર્વાદ હોય તો જ આવી વિશાળ સંખ્યામાં, જેમ કે આજે લાખોની સંખ્યામાં અહીંયા માતાઓ, બહેનો, ભાઈઓ, નાના બાળકો, વૃદ્ધો પણ એક પણ વ્યક્તિને તકલીફ ન પડે એ માટે આવી કાળઝાળ ગરમીમાં પંખાની કે આ સુવિધાઓ, ફુવારાની સુવિધાઓ કે પછી પાણીની વ્યવસ્થા એક જગ્યાએ કે આટલી વિશાળ પબ્લિકમાં જો પાણીની સુવિધા ન મળે ને તો એમ કહેવાય કે આવી કાળઝાળ ગરમીમાં કોઈ ન રહી શકે, તો ખૂણે ખૂણે પાણી પહોંચાડ્યું, બેઠક વ્યવસ્થાથી માંડીને ખડા પગે રાજપુરોહિત ભાઈઓ અને વડીલો અને ગુરુ ભગવંતોના આશીર્વાદથી એટલું સુંદર આયોજન થયું છે કે માતાઓ, બહેનો, મહિલાઓ એટલી સુરક્ષિત છે કે એમ લાગે કે કોઈ એમ જાણે એક નવું નગર વસાઈ દીધું છે। અને આ જો ખરેખર શક્ય બન્યું હોય તો ગુરુજીના આશીર્વાદથી જ શક્ય બન્યું હોય। શ્રી સત્યાનંદજી ગુરુજીએ સમાજ માટે પણ ઘણું બધું કર્યું છે, ખૂબ લોકો માટે લોકોને જાગૃત કર્યા છે। અમારા સમાજને એક મોટું નામના મળી છે આ પ્રોગ્રામથી। અને જેમ કહેવાય ને કે રવિધામ, જે એક નાનકડું નામ હતું કદાચ થોડાક સમય માટે, અત્યારે રવિધામ એટલે ખૂણે ખૂણે પ્રખ્યાત થઈ ગયું છે કે રાજપુરોહિતનું નગર એટલે રવિધામ, અને ખૂબ સુંદર આયોજન। રવિ ગામે અહીંયા બ્રહ્મ ઋષિ આશ્રમ આવેલો છે અને સત્યાનંદજી મહારાજ અધિપતિ છે, જેમના દ્વારા અહીંયા 2 દિવસ 32 પુરોહિત સમાજ બ્રહ્મ સમાજનું સંમેલન અને સાધુ સંતોનો ભંડારો 3જા દિવસનો આજે પૂર્ણ થાય છે। ત્યારે 3 દિવસનું અહીંયા જે આયોજન થયું છે એમાં આપણા બનાસકાંઠા જિલ્લામાં તો નહીં પણ બાજુના અમારા સિરોહી કે જાલોર જિલ્લામાં પણ આટલું ભવ્ય અને સુંદર આયોજન અમે આજ અમારી જિંદગીમાં જોયું નથી, એટલું સુંદર આયોજન થયું છે। અને એ કૃપા અહીંયા જીવંત સમાધિઓ છે 3, પૂજ્ય રૂપાનંદજી મહારાજ, પૂજ્ય પ્રેમાનંદજી મહારાજ, પૂજ્ય સ્વરૂપાનંદજી મહારાજની જીવન સમાધિઓ આવેલી છે। એ સંતોની કૃપાથી આ ભવ્ય કાર્યક્રમનું આયોજન થયું, એમને આશીર્વાદથી થયું અને એમના આશીર્વાદથી કોઈ પણ જાતની તકલીફ પડ્યા સિવાય લાખો લોકોએ ભંડારાનો લાભ લીધો। સંતો મહંતો, જે આપણા જાલોર મંડળ, આબુરાજ મંડળ, બનાસ ખટદર્શન મંડળ અને આજુબાજુના 6 થી 7 મંડળના બધા સાધુ સંતો મહંતો અહીંયા પધાર્યા, સૌના આશીર્વાદ પ્રજાને મળ્યા અને લોકોએ પ્રેમથી 3 દિવસનો આ મહામહોત્સવ ઉજવ્યો। તે બદલ અહીંયા આપણા સંતશ્રીઓનો ખૂબ દિલથી એમને વંદન કરીએ, પ્રણામ કરીએ અને એમની કૃપા અહીંયા ભંડારામાં ભાગ લેનાર દરેક ભક્તજનોને એમના આશીર્વાદ મળતા રહે।
રવિધામના વર્તમાન ગાદીપતિ પૂજ્ય સત્યનાથ મહારાજે છેલ્લા 1 વર્ષથી આ ભવ્ય ભંડારા મહોત્સવના આયોજનને આખરી ઓપ આપવા માટે રાત દિવસ મહેનત કરી રહ્યા હતા. આ 3 દિવસીય મહોત્સવ દરમિયાન સમાજના આશરે 2000 જેટલા ઉત્સાહી યુવાનો અને વડીલો ખડે પગે સેવાના કાર્યમાં જોતરાયેલા જોવા મળ્યા હતા. સ્વયંસેવકો દ્વારા ભોજન પ્રસાદના વિતરણથી લઈને શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા તેમજ મુસાફરો માટે જરૂરી આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ખાસ કરીને અત્યારે પડી રહેલી કાળઝાળ ગરમી સામે ભક્તોને રક્ષણ મળી રહે તે બાબત પર આયોજકો દ્વારા વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ 3 દિવસના દિવ્ય મહોત્સવમાં ભારતીય સંસ્કૃતિની ભવ્યતા, પારિવારિક એકતા અને સનાતન ધર્મના સાચા મૂલ્યોના અદ્ભુત દર્શન થયા હતા, જે ખરેખર પ્રશંસનીય હતા. 20, 21, 22 20 અને 21 શ્રી બત્રીસી રાજપુરોહિત સમાજનું મહાસંમેલન હતું, જેમાં પહેલા દિવસે અંદાજિત 30,000 થી 40,000 લોકો, બીજા દિવસે અંદાજિત 50,000 થી 60,000 લોકો હતા અને આજે અંતિમ દિવસે બત્રીસી રાજપુરોહિત સમાજ તો ખરો પણ સાથે અન્ય તમામ 36 કોમ બધા સમાજને આવરીને એક ભંડારાનું જે મહોત્સવ થયું એમાં લગભગ 70,000 થી 75,000થી વધારે પબ્લિક આજે પ્રસાદનો લાભ લીધો, દર્શનનો લાભ લીધો. એમાં મેનેજમેન્ટની વાત કરીએ તો પૂરી એક જે કમિટી છે એ કમિટીના અંડરમાં ઘણા બધા કાર્યકર્તાઓ જોડાયા. અંદાજિત 1500 થી 2000 કાર્યકર્તાઓ ગ્રાઉન્ડ લેવલ પર હતા જેમને પૂરેપૂરું કામ કર્યું છે. એના સિવાય પણ ઘણા બધા કાર્યકર્તાઓએ પોતાની જવાબદારી નિભાવી છે અને નિષ્ઠાથી, ઈમાનદારીથી, ગુરુદેવના આશીર્વાદથી આ શક્ય બન્યું છે. અમારા ગુરુદેવ ગાદીપતિ શ્રી 1008 સત્યાનંદજી મહારાજના અધ્યક્ષસ્થાને ખૂબ સફળ આયોજન, આપણા આજુબાજુના વિસ્તારમાં જોઈએ તો સફળ આયોજન કહી શકાય. અને એમાંય સૌથી બેસ્ટ આધુનિક ટેકનોલોજીના ઉપયોગ દ્વારા દરેક સુવિધાઓ દરેક સુધી પહોંચે, જેમ કે મેડિકલ, પેરામેડિકલની ટીમો, એમ્બ્યુલન્સની વ્યવસ્થા, બધી જ કોઈ માઇક્રો પ્લાનિંગ, વોકી ટોકીનો યુઝ કરીને તમામ કાર્યકર્તા ક્યાંય અટવાય નહીં એ પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું. અને સુંદર 2 દિવસ રાત્રિના સમયે ભજન સત્સંગ થયો. નામી અનામી રાજસ્થાન અને ત્યાંના કલાકારો આવ્યા અને દરેકે દર્શનનો અને સત્સંગનો લાભ લીધો. આ ધાર્મિક ઉત્સવની ભવ્યતા વધારવા માટે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની સાથે ધાનેરા મત વિસ્તારના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ અને અગ્રણી ભગવાનદાસ પટેલ સહિત અનેક રાજકીય મહાનુભાવો પણ રવિધામ ખાતે શીશ ઝુકાવવા આવી પહોંચ્યા હતા. આ મહોત્સવમાં જે પ્રમાણે દિવસના સમયે સાધુ સંતોના દર્શન અને આશીર્વાદનો પવિત્ર અવસર યોજાતો હતો, બરાબર તે જ રીતે રાત્રિના સમયે ભવ્ય ભજન સત્સંગ અને પરંપરાગત ગેર નૃત્યનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. લોક સંસ્કૃતિના આ ઉત્સવમાં રવિધામના મહંત પૂજ્ય સત્યનાથ મહારાજે પોતે પણ ગેર નૃત્યનો ઉત્સાહપૂર્વક આનંદ માણીને સેવા કરી રહેલા યુવા સેવકોના જુસ્સા અને ભક્તિભાવમાં બમણો વધારો કર્યો હતો. ધાનેરા તાલુકાના રવિધામ ખાતે યોજાયેલા આ પાવન 5 ગુરુના ભંડારા મહોત્સવને લઈને વર્ષો પહેલા પૂજ્ય સત્યનાથ મહારાજ દ્વારા એક ભવ્ય સપનું જોવામાં આવ્યું હતું. આજે આટલી મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિ વચ્ચે આ સપનું સાકાર અને સિદ્ધ થતાં સત્યનાથ મહારાજ ભાવુક બન્યા હતા. તેમણે જાહેર સમાજ સમક્ષ ભાવભીની જાહેરાત કરતા જણાવ્યું હતું કે હવે મહોત્સવનું કાર્ય પૂર્ણ થતાં તેઓ પોતાનો આગામી સમય પ્રભુ ભક્તિ, કઠોર તપ, જપ અને ગુરુની માળાના સ્મરણ તરફ વધુને વધુ વ્યતીત કરવા માટે પૂરેપૂરી તૈયારી બતાવી રહ્યા છે. 5 વર્ષ સ્વતંત્ર રહ્યો, 25 વર્ષ રવિધામમાં થયા. હવે મારી હાર્દિક ઈચ્છા એવી છે
કે હું ભગવાનના ચરણોમાં બેસીને, વડલાવાળાના ચરણોમાં બેસીને, ગુરુ ભગવંતોના ચરણોમાં બેસીને, એમના ચરણોમાં રહીને પાછળની જિંદગી તપ કરીને અને માળા ફેરીને ધ્યાન કરીને સમાધિ સુધી કેવી રીતે પહોંચાય એવા પ્રયત્નમાં લાગવાનો છું. એ આપણે નોંધ લેવી. જેવી કે આપણે રવિધામની પરંપરા રહી છે કે એક સંત આયા, એમનું કામ કરીને પોતે જતા રહ્યા. મને પણ ગુરુ મહારાજ પ્રેરિત કરી રહ્યા છે. એટલે હું મારો જે આગળનો રસ્તો છે, હું અદવસારે આવી ગયો છું તમારા પ્રેમથી, પણ હવે આગળનો રસ્તો જે મારે છે એ મારે નક્કી કરવાનો છે. એમાં અહીંયા સુધી પહોંચવામાં તમે બધાએ મને સહયોગ કર્યો, સહકાર આપ્યો, એમનો હું તમારો આભારી છું. પણ આગળનો રસ્તો આ સંતોના પ્રતાપથી. રવિધામ ખાતે યોજાયેલો આ ત્રિદિવસીય મહાભંડારા ઉત્સવ માત્ર રાજપુરોહિત સમાજ જ નહીં, પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાત અને સનાતન ધર્મના ઇતિહાસમાં એક સુવર્ણ પૃષ્ઠ તરીકે અંકિત થઈ ગયો છે, જે લાખો ભક્તોના હૃદયમાં વર્ષો સુધી જીવંત રહેશે.